ભૂજપુરમાં જિંદાલ કંપનીના વાંકે આગ ભભૂકી ઉઠી, ખેડૂતોમાં રોષ ફેલાયો। મુન્દ્રા તાલુકાના ભૂજપુર ગામની નદી પાસે આજે જિંદાલ કંપનીના વાંકે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। કંપની દ્વારા સીમાડામાં ખુલ્લેઆમ ઝેરી કચરો છોડવામાં આવી રહ્યો છે, જેનાથી ખેડૂતોની ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે। નદીનું પાણી પણ પ્રદૂષિત બન્યું છે। ખેડૂતો રતનભાઈ ગઢવી અને હિતેશભાઈ પટેલ સહિતનાઓએ આજે ફરિયાદ કરી હતી। કાયદાનું ઉલ્લંઘન કંપની દ્વારા કરાતો હોવાનો ગંભીર આક્ષેપ કંપની સામે ખેડૂતોએ કર્યો હતો। મારું નામ રતન ગઢવી, ગામ ભુજપુર। આ પ્રદૂષણ જિંદાલ કંપની ત્યાં કચરો નાખે છે કેમિકલનું, અને આજે આ જગ્યાએ ઘણી બધી મોટી આગ દુખી છે। અમે ઘણા ટાઈમથી કહીએ છીએ કે અહીંયા કચરો ન નાખો તમારો પ્રદૂષણનો, અને કેમિકલ ખતરનાક અહીંયા રાતે આ નાગમતી નદી છે, ઉપર અમારી વાડીઓ છે, અને અહીંયા બધો કેટલો પ્રદૂષણ ધુમાડો થાય છે, તોય પણ એ એકદમ પોતાની રીતે કચરો અહીંયા જ ડાલે છે। અને જે તે વખતે આ જિંદાલ કંપની છે, જો એની ચીમની તમે જુઓ, રાતે કે દિવસે કેટલું બધું પ્રદૂષણ કરે છે, પર્યાવરણને ઘણું નુકસાન કરે છે। અમારી તો ખારેક ગઈ આખા પટ્ટામાં ખારેક ગઈ છે। અને આ બધો આજુબાજુનો કોઈ વડીલ હોય કે કોઈ રાજકીય હોય, કોઈ નેતો હોય, એ જે તે વખતે આવે છે મત લેવા, ત્યારે સારી વાતો કરે છે, પછી બધા ખોરામાં બેસી જાય છે। અને આ જોઈ લો, આ કેટલો કેમિકલ ખતરનાક છે। અહીંયા આગ અમે ત્યાં લગભગ અમે 30 કિલોમીટર હતા ને ત્યાં અમે જોયો હતો। પછી એની ફાયર ગાડી આવી છે, એનાથી અમે ઉજાવ્યો છે, અને એકદમ બહુ ખતરનાક કેમિકલ છે। સાહેબ, આ તો જો અમારી આ વાડી છે ને, આ બધા આમાના છે। તમે હાલો, હમણાં આપણે આમાં છે, અહીંયા શંકરટીટી છે, ખારેક છે, તમે ઉપર જાઓ, આમાં હાથ રાખો, આટલો બધો ભયંકર ધુવાડો નીકળ્યો હતો। આજુબાજુમાં અહીંયા 100 ખણ વાડી આવી ગઈ હશે, એટલો બધો ધુમાડો હતો। બધા ખેડૂતો સાહેબ, આ ધુમાડો ફૂંકે છે ને જિંદાલ 2000 લગભગ ઘણા સમયથી કોઈ ફાઇટ નથી લીધી। આમાં આરોગ્યમાં જુઓ, અહીંયા કેટલો બધી બીમારી છે। કોઈકને કેન્સર વધી ગયા છે, કોઈકનું તબિયતમાં ગુડા દુખે છે, કોઈકના સાંધા દુખે છે। આરોગ્ય માટે તો બહુ ખતરનાક છે, પશુઓ માટે પણ ખતરનાક છે। ક્યાં પક્ષીઓ રહ્યા, અહીંયા મોર નથી દેખાતા, આપણા જેમ રાષ્ટ્રીય કહેવાય, તો માણસોને તમે આજુબાજુ જુઓ। અને આ જિંદાલ તો ઘણા સમયથી આ પ્રદૂષણ ફેલાવે છે ધુઓ, અને હજી સુધી ક્યાં એ તાલુકામાં ક્યાં એમ તો પૂછું જિંદાલને કે ક્યાં તમે પ્રદૂષણ ફેલાવો, ક્યાં તમે આ વૃક્ષ વાવ્યો છે, ક્યાં કોઈ સમાજ માટે કે આરોગ્ય માટે કે કોઈ આજુબાજુના ગામને શું આપ્યો છે જિંદાલ? સાહેબ, ઘાસચારો તો ઘાસચારે, કોઈ સીઆરસ ફંડ કોઈ વાત જ નથી એની, સમજી ગયા ને? કોઈ વાત જ નથી એની કે આ ઘાસચારો અમે નાખીએ છીએ। એ પોતાની રીતે હજી તમે આ જિંદાલ અહીંયા જુઓ, પછી એનો કોક પ્લાન છે, તમને બતાડશું કોકમાં કેટલો ધુઓ નીકળે છે। આ બાજુ તો બધા ખેડૂત પર્યાવરણને એટલો નુકસાન કર્યો છે। એક બાજુ એમ કહે છે કે પ્રદૂષણ માટે ધુમાડો થાય છે। જો આપણું રાષ્ટ્રીય હમણાં હિત છે કે જૂનો પુરાની વાન નથી આકલતા, 15 વર્ષમાં થઈ ગયા તો એને કાઢી નાખો, ધુમાડો કરે છે। આ કેટલો ધુમાડો કરે છે, કોઈ બોલવા વાળો છે આપણા? જો આટલો બધો આરોગ્ય કે પર્યાવરણ છે, અહીંયા ખેતી છે, અમે એના બધા આગળ અમે રજૂઆત કરીએ છીએ કે આનો કંઈક બંદોબસ્તી કરો, ધુમાડો ન જો નીકળે, પર્યાવરણ ન બગડે, અને આરોગ્ય સાવચે। જો આપણું ભારતનો નિયમ છે, ધન કોણ છે? એક આ માણસ છે, સમજા કે માણસની તબિયત સારી રહેશે તો જ આગળ આપણે વધશું। અમારી એવી નમ્ર પ્રાર્થના છે વડાપ્રધાન આગળ કે આ જિંદાલ જુઓ તો ખરો, અહીંયા તમે પંચનામો તો કરો સ્થાનિક, એમાં કેટલો ધુમાડો ફેલાવે છે, અને અહીંયા પબ્લિકના શું હાલ છે, સમજી ગયા ને? સાહેબ, પ્રદૂષણ બોર્ડ તો અમે જોયો નથી કે આ કચરો જ્યાં ત્યાં ફેગાડે છે, બરાબર? નકા તો ઘણા નિયમ છે ને, આપણા બંધારણ છે આપણા દેશના, કે આ કોઈ પણ ક્યાં પણ કચરો નથી ફેંકાવી શકતા। પ્રદૂષણ અમે તો હજી સુધી નથી જોયા કે એના નિયમ અનુસાર જિંદાલ ચાલતી હોય, કે આજુબાજુની બીજી પણ કંપનીઓ ઘણી ખતરનાક। હજી તો આ કંપનીઓ એવી આવે છે, તમે થોડાક જાગતા રહેજો કે હજી પ્રદૂષણ એવું આવશે ભયંકર, મહાભયંકર, કે નારી છે ને, નારી
એ કદાચ એમ હું તો એક વાત સાંભળી છે ભલે સાહેબ કે એવો ગર્ભ મૂકી દેશે, સમજી ગયા ને? અને આ પશુ છે, પશુ એ પણ ફર મૂકી દેશે, એવો પ્રદૂષણ મહાભયંકર થશે સાહેબ. ઓલી બાળા ગામ અમે તો ફાઇટ જુએ છે, છાપામાં મીડિયામાં આવે છે, બહુ મહાભયંકર છે પબ્લિક માટે, પ્રદૂષણ માટે. અને એક કેમિકલ જ કંપની છે, કેમિકલ, સમજી ગયા ને? માણસ જ્યારે શ્વાસ લેશે ને શ્વાસમાં જ અસર કરશે. અને આપણી હવે જે નાની પ્રજા થશે અહીંયાની બહુ કમજોર થશે, એકદમ કમજોર. ત્યાંની તો બહુ ખતરનાક છે. અને મીડિયાવાળાને અમે બધાને કહીએ છીએ હાથ જોડીને કે આ બધા મુદ્દા તમે આગળ કયો, આગળ ચગાવો, સમજા કે ને? દબાવી ન જાઓ તમારી લાલચ માટે, કોઈ પબ્લિકનો ભલો કરો સાહેબ. અહીંયા આ નાગમતી નદી છે, અહીંયા કચરો, અહીંયા આગ ફેલાવી છે. અહીંયા બાજુમાં ડેમ છે, ડેમને પણ પાણીને પણ ખરાબો કરે છે, એટલો ખતરનાક કચરો છે. આજુબાજુ અમારી ખેતીવાડી છે એને પણ બહુ નુકસાન કરે છે. આ પર્યાવરણને તો બહુ એકદમ નુકસાન કરે છે. આજે તો અહીંયા આગ ફેલી હતી, તમને અમે વિડીયો આપશું, એનો તમે ધુમાડો તો જુઓ, કેવો ધુમાડો ખતરનાક છે. આ 3 થી 3.5 કલાક સુધી આગ ચાલી હતી. આગ લાગવાનું કારણ શું હતું? આગ તો અમે જોયા દૂરથી, કોણ કેવી રીતે દુખી છે, આગ પોતે દુખાવી ગયા છે, કોણ દુખાવ્યો છે. તમારું નામ? મારું નામ હિતેશ પટેલ છે. હા. આજે જિંદાલ કંપની વાળે જે પ્રદૂષણ, જે અહીંયા કચરો ફેંક્યો હતો ને જે આ કચરો જે અહીંયા કને આજે આગ લાગી હતી, એ નદીના નપટ કિનારા ઉપર હતો. જે કિનારા ઉપર હતો તે અડધી અંદર નદીની અંદર જે પાણી છે, પણ એ અંદર પ્રદૂષણની અંદર ખરાબ પાણી કર્યું છે. પણ એ જનાવર જ્યારે પીએ છે ને ત્યારે પણ એ માંદા પડે છે. અહીંયા કને અમારા બધાના વાડી વિસ્તારના જનાવર એ અંદર અહીંયા પાણી પીવા આવે છે. પણ જિંદાલ કંપની છે, પણ હવે આનામાં શું છે કે જિંદાલ કંપનીને થોડુંક તો પોતાને વિચારવું જોઈએ કે આવી રીતે અહીંયા રેસિડન્ટ છે અને આ નદીનો કિનારો છે, અને અહીંયા કને આ બધા રેસિડન્ટમાં જે અહીંયા કને ચોપા છે વાડી વિસ્તારમાં, પણ નદીની અંદર પાણી પીવા આવે છે. પણ એ વિચાર જિંદાલ કંપની વાળાને વિચાર કરવો જોઈએ કે આવી રીતે આપણે કરીએ છીએ પણ હાનિકારક કેટલું છે. એ જિંદાલને થોડુંક એક્શન એના ઉપર લેવું જોઈએ. આનામાં તો એવું છે કે જિંદાલ કંપની કે ગમે તે હોય, પણ એક બાજુ વૃક્ષો વાવો અને બીજી બાજુ આવી રીતે કંપનીઓ ધુવાડાને કેમિકલને સાઈડો ઉપર ફગાવીને પ્રદૂષણ અને એને હાનિકારક કરતી હોય તો આનામાં વૃક્ષોને કેટલી કમજોરી થતી હોય જ્યારે આ ધુવાડો થતો હોય ત્યારે. બાજુમાં જ અમારી આ બાજુમાં જ આ વાડી છે, બધી આંબા છે, ખારેક છે. અત્યારે જે ધુવાડો ગયો છે એ કેમિકલના હિસાબે જે અત્યારે ફ્લાવરિંગની સ્ટેજ ઉપર છે, પણ એના ઉપર અમારી અસર એટલી થઈ છે કે એ અમારા પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે આ ફેરે. એવું છે જે આ અત્યારે આ જે આગ લાગી હતી એના હિસાબે અમારે જે એટલું કેમિકલ એનું ખરાબ હતો ધુવાડો, અમે રેસિડન્ટમાં ત્યાં હતા ત્યારે જ અમારે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આ સીએસસી ફંડ આપતી હોય તો આવું બધું થાય નહીં કાંઈ, અને આવી બધી એના ઉપર એક્શન હોય તો આ બધું કેમિકલ જ્યાં ત્યાં ફગાવતી હોય અને પ્રદૂષણ આદિ કચરા ફગાવતી હોય તો ફેંકવાનો એનો આવતો નથી. એનું ગમે ત્યાં એનું નિવારણ થવું જોઈએ. સરકારને તો આનામાં વિચારવાનું છે. એક બાજુ કહે છે સ્વસ્થ રાખો ને એક બાજુ કહે છે કે સારી રીતે જીવન જીવો અને ઓર્ગેનિક ઉપર જાઓ. પણ આ ઓર્ગેનિક રીતે કેવી રીતે જવા દે? જે આ કંપની આવી રીતે પ્રદૂષણ ફેલાવતી હોય ને જ્યારે આ નદી નાળા ઉપર ફેંકતી હોય તો આ તો જનાવર છે, માણસો એના ઉપર પાણી પીતા હોય, એ કેમિકલ નદીમાં જાય, બધું બોરમાં ઉતરે, એ કેવી રીતે ઓર્ગેનિક થાય? જિંદાલ કંપનીના અધિકારી ચોબે સાહેબનો ટેલિફોનિક વાતચીતમાં ખુલાસો આ સાથે સામેલ છે. हेलो, नमस्कार सर, नमस्कार जी, नमस्कार। मैं परेश जोशी कच्छ भूमि चैनल से हाँ बोल रहा हाँ हूँ। हाँ हाँ, कैसे हाँ, हैं? अभी एकदम बढ़िया। अभी भुज पर आया था, इधर खेडूत लोग सब इकट्ठा हो गए थे। आज जो आप ये कचरा छोड़ रहे हैं ना जिंदाल कंपनी का, बहुत सारा नुकसान हुआ है। तो सीएसआर फंड भी कुछ नहीं मिलता, नहीं कुछ आप इधर एक्टिविटी करते। बहुत सारा इधर खेडूतों की खेती को जो केमिकल अभी चालू है ना आपका जो भूंगरा, और उससे उसके कारण बहुत नुकसान होता है। फरियाद बहुत है आपकी। चमड़ी का रोग लागू पड़ गया है, बहुत सारी खेती को भी नुकसान हुआ है। तो आप क्या कहेंगे? जो आज जो आग लगी है उसके बारे में आप क्या कहेंगे? आग लगी है। आग लगी है आज, खेडूत को देता हूँ। एक मिनट चालू रखो। हाँ, गुजराती है कि ना? हिंदी हिंदी। उधर आग दुख गया था, आपका कचरा फेंकता है ना उधर नागमती नदी भुज पर, हाँ हाँ,
बड़ा आग दुख किया था, 3-4 घंटे चला आग, और केमिकल वो फेंका है, उसमें आग दुखा था। हम सब खेडूत है, हाँ हाँ हाँ। हमारे तो आप पर्यावरण को, आम, खारेक तो यहाँ को, सभी को नुकसान हुआ है। आप आइए सुबह में ही देखो क्या हाँ हुआ हाँ। है क्या नहीं हुआ है। उधर कचरा डालते हैं, मेरे को तो नहीं बहुत कौन परेशान डालता है करते हैं। कचरा यहाँ से? वो कौन डालता है उधर? वो मेरे को पता नहीं, आपको पता होना चाहिए। वो उधर देखो कितना, हमारी वाड़ी के बगल में कितना कचरा पड़ा है दुनिया भर का, जिंदाल का। अच्छा। ओके। वो हम ठीक है क्या है, कल। हम मीडिया में देते हैं और हम फाइट करेगा, ठीक है ना। आप हम्म, हम एक तो हमारे आरोग्य नहीं है सोच, फिर उधर पानी का तरह है, उसमें देखो आपका कितना कचरा डालते हैं हमारे। सभी अभी तो फसल आया है आम में, हम्म, धुआं कितना काला कर दिया आम आम को। ओ हो। और 3-4 घंटे तो आग चला है। अच्छा ये ठीक है, कचरा, कल हम दिखवा लेते हैं, है ना? हम तो क्या है, हम जो आगे बढ़ेगा, हम किसान है, हाँ जी हाँ जी हाँ जी। हम आगे बढ़ेगा। आपका तो धुआं तो हम कितना साल से सहन कर रहा हूँ। फिर नहीं नहीं अभी तो आपको देखो, अभी तो उधर आग जला देता है। नहीं नहीं, वो गलत है ना। गलत नहीं, गलत आप हम्म, सोचिए। हम हम्म, फिर नहीं रहेगा, हम धारणा करें, हम सत्याग्रह करेंगे, गांधी जी मार के जिंदाल के अरे गेट पे नहीं बैठ नहीं नहीं, जाऊंगा मैं। मैं बोलता हूँ पहली ऐसी कोई तारीख को जरूरत मैं नहीं पड़ेगी। बैसूंगा, ये अन्न पानी त्याग करके। ना ना, ऐसी जरूरत नहीं पड़ेगी। नहीं, जरूरत पड़ना पड़े, हम क्या करने, किधर जाएगा हम्म, किसान। नहीं नहीं, बिल्कुल अभी सही बात है। फसल क्या देखो, हम इतने साल से हम दुआ आपका बोंगरे का चल रहा है, वो हम सेंड करते हैं। अभी तो उधर आग जला दिया केमिकल डाल के। नहीं नहीं, कल देखते हैं ना। कल कल देखते देखो ना, कहा हम क्या है, पहली तारीख को हैं। मैं अन्न पानी त्याग करके हूँ, जिंदाल के गेट पे बैस जाऊंगा, नहीं 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 नहीं, ऐसी छोड़ूंगा हम। जरूरत नहीं पड़ेगी। आप लोगों से हम लोग अलग थोड़े हैं। नहीं, अलग नहीं है, पर हम हमारा नुकसान तो नहीं होना चाहिए न। हम, नहीं नहीं, हमारा नुकसान तो नहीं होना चाहिए न। बिल्कुल हमारा सही बात है। आरोग्य, हमको जीने जीने का तो हक हमारा भी है ना। बिल्कुल है, बिल्कुल है। कोई ऐसे थोड़ा होता है कि कोई भी बड़ा आदमी होता है छोटे आदमी को जीने ना नहीं ना देता है। ना, सवाल ही नहीं है, इंसान इसलिए हम, इंसान है ना। हाँ, जो हम्म, इसका एक्ट नहीं होगा तो देखो, हम पहली तारीख को अनशन पानी, हम्म, अन्न पानी त्याग करके हूँ, जिंदाल के गेट पे बैसूंगा। मेरा नाम रतन गढ़वी है, भूजपुर हम्म। का। नहीं नहीं, और कोई सुन बात लेना, नहीं, ऐसे हमें ऐसे को कोई आज ही जरूरत जीना है। हमारा सभी क्या रेसिडेंट भी वाड़ी में है, हमारा पशु नहीं। वाड़ी में है। सब खेडूतों को नुकसान तो होता है सब ये खेडूत, हम्म, अभी जे धुआं फैला है ना साहब, ये धुआं हम्म, 100 खेडूत के वाड़ी में धुआं फैला है। हो। नहीं नहीं, हम कल मीडिया देखते हैं ना। मीडिया बताएगा, हम कल हम्म, देखना। अभी हम और न्यूज पे आएगा, हम दिया है हम्म, फाइट, हम्म, उसमें देख लेना, समाचार आएगा, ठीक है ना साहब जी। ठीक अभी है सर ठीक। आप क्या कहेंगे, ये जो नुकसान हुआ है मैं अभी खेडूतों कुछ के, नहीं बोलूंगा, हमारी मैनेजमेंट होती है ना। आप मैं खुलासा कुछ दे नहीं बोलूंगा। के क्या कहना चाहते हैं? मैं खुलासा अभी आपका ले रहा हूँ। मैं अभी कुछ नहीं बोलूंगा, है ना। मैनेजमेंट होती है हमारी, हमारा कोई अथॉरिटी नहीं है हम। और ये रात को जो धुमाड़ा निकलता है उससे आरोग्य को नुकसान होता है, उसके बारे में क्या कहेंगे? ये मैं जो अभी अभी कुछ नहीं चमनी बोलूंगा, चालू है, मेरी मैनेजमेंट है ना। मैं कोई अथॉरिटी नहीं हूँ कि मैं कुछ बोलूंगा। कौन है ठीक है। आपके मेन ऊपरी, कौन है? हाँ उनका नंबर दीजिए, मैं हाँ, उनसे कल बात बात करूं। करेंगे, कल इतना बात आप करेंगे, नुकसान ठीक कर है। रहे हैं, कोई भी कल आप कायदा जोशी जी, कायदे का पालन नहीं कर रहे हैं आप, नहीं जोशी जी, चलेगा। ये तो नहीं चलता है ना। जोशी जी, हाँ, कल बात करेंगे, ठीक है। ओके, ओके।